આત્મનિર્ભર ભારત એટલે કે ભારતમાં જ બનેલી વસ્તુનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરી આપણા ભારત દેશને મજબૂત બનાવીએ. અને સ્વચ્છતા અભિયાન, આપણે આપણું ઘર, આપણી સોસાયટી, આપણો વિસ્તાર, આપણું રાજ્ય, આપણું શહેર, આ તમામને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારા અને મારા તમામ લોકોની છે. મને આ બધા પર ગૌરવ છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ. સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. દીપક નથી અમે કે ખરી જવાના. આપ સૌ વડીલો ને મારી નમ્ર વિનંતી છે કે માન્ય આપણા વિસ્તારના ધારાસભ્ય અને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરી રહેલા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આપણા વિસ્તારના છે, એમનું કાર્યાલય સવારે 9 થી સાંજના 8 વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. મારો નંબર પણ રોહિતભાઈ પાસે છે. આપ સૌને મારો નંબર પણ મેળવી લેજો. ક્યારે પણ કોઈ પણ વિકાસના કાર્યની વાત હોય, નાની મોટી કોઈ પણ મુશ્કેલી હોય તો આપ અવશ્ય અમારા કાર્યાલયની મુલાકાત લેજો. આપનો પ્રશ્ન સોલ્વ કરવાની અમે આપને ખાતરી આપીએ છીએ. આપના દ્વારા અહીંયાથી જે કંઈ પણ રજૂઆત થઈ એ રજૂઆતોનો યોગ્ય નિકાલ થાય અને ઝડપથી નિકાલ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. જ્યાં જરૂર પડે, જે અધિકારીને મળવું પડે એ મળી અને એનો યોગ્ય નિકાલ થાય એના માટે અમે સતત પ્રયત્ન કરીશું. આપ સૌએ અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, અમારી વાત મૂકવાની તક આપી, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. મહાનુભાવો, આપ સૌ વડીલો, મિત્રો, બહેનો, આજે આપણા માટે એક સરસ પ્રસંગ છે, થોડો અવસર છે કે મોદી સાહેબ હાજર આવ્યા છે. એ ખૂબ સારી બાબત છે આપણને. હવે ભાઈ સાહેબ આપણા પ્રમુખ છે દશરથભાઈ જે વાત કરી, રસ્તો વૃક્ષો છે, છાંયડાવાળું આટલું ફસકે જગ્યા છે અને આવી વેરાન જગ્યા છે, તો આનું મારે કંઈક કરવું પડશે. પછી હમણાં એના પછી 15 દાડા પછી એક જગ્યાએ ખાતમુહૂર્ત હતું. ત્યાં આપણે દીપકભાઈ પટેલ એન્જિનિયર જે છે આપણે ગોતાવડના, એ મને મળ્યા. તો મેં દીપકભાઈને વાત કરી કે દીપકભાઈ એક જગ્યા પર અહીંયા ગાર્ડન બનાવું છે નીલગિરી સરકાર આગળ, તો એનો તમારે વિકાસ કરી આપો તો સારું. મને કે રોજભાઈ મને 2 દિવસ પછી ફોન કરો. તો 2 દિવસ પછી ફોન કર્યો અને પછી અહીંયા રૂબરૂ આવ્યા અને એમને મને કીધું કે જગ્યા તો બહુ સરસ છે, મારા બજેટમાં જે બી આપતું છે બનાવી દઈશ. તો એમને આજે ફ્લેવર નાખી આપ્યા, 2 ડોમ બની આપ્યા. આગળ જે આ જારી નથી, આ જારી ખુલ્લું હતું, એ જારી નાખી આપી. પછી જાપો નાખી આપ્યો. પછી આજે ચિત્રો છે, આ બધા ચિત્રો એમને કરી આપ્યા. પછી પહેલું તમે જે બોર્ડ જોશો ને ત્યાં દીપક દોરેલું છે. પછી મેં દીપક દોરીને ઉપર મેં દીપક લખાયું. મેં કહે રોહિતભાઈ તમે આ દીપકનું નામ કાઢી કાઢો. મેં કે અમને કંઈક ખરાબ લાગે. મેં કહું આ બગીચો તમે બીજા કોઈ વ્યક્તિ આવી નથી, કોઈ અધિકારી નથી આવી, કોઈ કોર્પોરેટર નથી આવ્યા, તમે એકલા રહીને આ બગીચો બનાવ્યો છે. તો કે વાંધો નહીં. મેં કહ્યું દીપક તમને ઉપર કલર કરી દઉં છું. અને દીપક મેં છેલ્લા પહેલું જે ખાનું છે તે અમે દીપક દોર્યો છે. એટલે યાદગીરીને કે આ એક જ વ્યક્તિએ બધું વાત કરી. પછી હું મારી ઘડીએ ત્યાં આપણે ગાબડિયા વિધાનસભાની ઓફિસમાં જતો હતો અને રાજુભાઈને મળતો હતો. રાજુભાઈને બધી વાત કરતો હતો. વિચાર કરવો જોઈએ આપણે કે એમનું બોડી કેટલું ફેટી હશે અથવા કેટલું હાર્ટ ઉપર કેટલી ઇફેક્ટ હશે. જે હાઇપર ટેન્શન 80 મિલીગ્રામમાંથી 5 મિલીગ્રામ થયું તો એમને બોડી મેન્ટેન કેટલું કર્યું છે એ વિચારવું જોઈએ. બસ એટલે આપને બધાને આ શિબિરનો એક જ ધ્યેય છે કે સતત એક્ટિવ રહો અને ખોરાક એવો લો કે તમને નડે નહીં. બાકી બીજું કાંઈ કહેવાનું રહેતું નથી. જે કાંઈ પ્રશ્નોત્તરી હોય એ રાધિકાબેનને આપ પૂછી શકો છો, એ તમને પૂરો પ્રત્યુત્તર આપશે. જો બધા સિનિયર સિટીઝનોની જો આમને ફરીવાર આપણે એક વખતે બોલાવાશે તો આપણે નેક્સ્ટ ટાઈમ એક વખતે ટાઈમ લઈને 1-1.5 કલાક લઈશું. કારણ કે આજે એમના માટે હું સમય નથી ફાળવી શકતો, કારણ કે એવું થયું કે એમનો ફોન આવ્યો 12:30 વાગે
મારા મિત્રનો. રમેશભાઈ પટેલ જે સિનિયર સિટીઝન ગ્રુપની અંદર બધાની સાથે જોડાયેલા છે. આજે અમારું આ સિનિયર સિટીઝન ગ્રુપનું છે બેન. હવે એની અંદર તમે योग शिविर અને नवा दृष्टिकोण ने वाली शिविर के लिए आपने जो जो भी उनको किया उसमें आप क्या करना चाहते हो? आप सभी को प्रणाम। हम पूरे अहमदाबाद को आमंत्रित कर रहे हैं नवा दृष्टिकोण वाले शिविर। यह एक 6 दिवसीय शिविर है। कोटा विस्तार में होने जा रही है। सुबह 6 से 8 जेडी क्रिकेट ग्राउंड पेट्रोल पंप के पास देवग्राम क्रॉस रोड गोता में ये शिविर पूर्णतः निःशुल्क है, जहां पर शारीरिक समस्या सबसे पहले बाहर होती है। बिना दवाई के सारी मेडिसिन, बिना दवाई के सारी बीमारियां बाहर होती है। हजारों लोगों ने अपना 10, 20, 30, 40 किलो वजन कम किया है। सम्यक आहार, सम्यक व्यायाम, सम्यक नींद एवं ध्यान के प्रयोग, आप सभी को सपरिवार आमंत्रण। आपका भी खूब खूब धन्यवाद। आप इतनी छोटी सी उम्र के अंदर में हम सुना कि बम्बई से आए हो और इतनी शांति से और सबको समझाते हो, इसके बदल आपका भी खूब खूब आभार। आवाज़ न्यूज़ रमेश भाई पटेल की तरफ से आपको बहुत बहुत धन्यवाद। થેન્ક યુ। હવે સિનિયર સિટીઝન ગ્રુપની અંદર હું પણ મેમ્બર છું, પણ તમારું કામ ને આ બધું જોઈ અમને એમ થયું કે અમે તમને અમારા યુટ્યુબ ચેનલ પર આપીએ। તો વડીલ આપનું શું નામ છે? મારું નામ પ્રમુખ છે, પ્રમુખભાઈ। અચ્છા, તમે આ જે કામ કરો છો હા. અને એ સિવાય કે એવું સાંભળ્યું છે કે તમે આજુબાજુના વિસ્તારની અંદર જે આપણે અહીંયા રહીએ છીએ એમાં પણ ઘણું સુંદર કામ કરતા હોય છો, તો એના માટે આપણે તમને એવો રસ છે કે શું છે? મને સ્વચ્છતાનો બહુ શોખ છે। તો આજકાલ કરતાં હું વિરંગામ અહીંથી વિરંગામથી 16 વર્ષથી આવ્યો છું ને અહીં આવ્યા પછી મારું મોટાભાગનું કામ પરોઢીએ 4 વાગે 5 વાગે નીકળી જતો સાંજની રોડ પર, અને હું બધું વ્યવસ્થિત કામ કરતો યોગથી। એ સિવાય મેં સ્વાધ્યાયી છે। સ્વાધ્યાય એટલે સ્વચ્છતાના આગ્રહી। બોલો। હેલો, બીજું શું કહું? ખૂબ ખૂબ આભાર તમારો, અને આવું કામ તમને ભગવાન શક્તિ આપે કામ કરવાની, અને એ બધા તમને ખૂબ ખૂબ આભાર। અમે અમારે બીજી ઠાકર સંગીત હાઇટની ગ્રુપની સોસાયટી છે, એની સામે એક ગાર્ડન મ્યુનિસિપાલિટીનો હતો, એની અંદર અમે અને અમારા સાધ્ય દાદાનો ઇન્ટરવ્યુ તરીકે હું 2 શબ્દો કહી દઉં। દાદા, હું ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા આવ્યો ને, જ્યારે ઉપરથી રહેવા આવ્યો, ત્યારે આખા ભાગવતના મેઇન રોડ ઉપર કચરો સાફ કરતા હતા। ત્યારે મને એમ થયું કે ના, બહુ સરસ, બહુ સરસ। ત્યારે મેં એમનો પરિચય કર્યો, અને એના પછી કોઈ દિવસ એમ નથી કહેવું પડ્યું કે આ અહીંયા કચરો છે। એમની જાતે ભર ઉનાળાની અંદર એ સાફ કરતા મેં એમને જોયેલા છે। અને આવું કાર્ય એમની ઉંમર કેટલી છે? મોર દેન 80 યર્સ। હા, 85 વર્ષ, બરાબર। એટલે દાદા વતીથી બીજું કહેવાનું રહેતું। પણ દશરથભાઈ, તમને કેમ ભૂલી જવાય? આજે તમે જે જંગલમાં મંગલ કરી અને પોલિટિકલી તેમજ અધિકારીઓને લઈ અને આટલું ગ્રુપ બનાવ્યું, તે બદલ તમને કેવો ગર્વ અનુભવ છે મને કહો? ભાઈ, બીજો તો ગર્વ તો શું, હું સિનિયર સિટીઝનોને જો વધારે લાભ જો મળતો હોય ને, તો મારું બધી રીતે જ હું એમને મદદરૂપ કરવા તૈયાર છું। અને મારો તો પહેલાથી જ્યારે જોબ કરું છું ત્યારથી મારો આ જ પેશે છે કે પાલિતાણા તો છતો પણ હું મદદ કરતો આવ્યો છું ગરીબોની। આજે પણ મને એમ થાય વયોવૃદ્ધોની જેટલી શક્ય એટલી મદદ કરવી જોઈએ। એમાં મને આનંદ મળે છે, દિલથી આનંદ મળે છે। ખૂબ ખૂબ આભાર સિનિયર સિટીઝન ભાઈઓને, તેમજ આજે બધા જે ભેગા થયા એ બદલ આવી જ રીતે બધા પ્રમુખશ્રી, કારોબારીના મેમ્બરો, ખજાનશ્રીઓને સાથ અને સહકાર આપી જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે બધા અવશ્ય ભેગા થશો
એવી અમારી આવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ તેમજ ગ્રુપના મેમ્બર તરીકે મારી એક તમને નમ્ર વિનંતી. થેન્ક યુ.